આપણી ગાડીમાં પેટ્રોલ પુરાઈ દઈએ, ફૂલ કરાવી દઈએ, જોઈએ કેટલામાં 1 વાગી ગયો. તો બધા આરામ કરી લઈશું, થાકી ગયા ગાડી. જય દ્વારિકાધીશ. વિડીયોમાં હાલ પહોંચવા આવ્યા છીએ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો બ્લોગ છે આપણો કલોલથી દ્વારકા વાયા રહેશે અમદાવાદ, રાજકોટ, જામનગર થઈને બરાબર. અને આપણી પર્સનલ ગાડી છે, ઇકો લઈને જવાના છીએ. અને ટોટલ કિલોમીટર છે 485 કિલોમીટર. તો આપણી ગાડીનો કેટલો ખર્ચ થશે ને બધું જ હું તમને બતાવીશ, ક્યાં ક્યાં થઈને જઈશું બરાબર. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલ હું ચાંદખેડા આવીને બ્લોગ ચાલુ કરે છે, ઘરે આવીને. હાલ આપણી ગાડીમાં પેટ્રોલ પુરાઈ રહ્યું, ફૂલ કરાવી દઈએ, જોઈએ કેટલામાં આવે. આ બધા ભાઈઓ સાથે. તો તાર કોણ હ? તું બે ભાઈ હ, 3 બુનો હ, 1 જીજાજી હ, 1 ભણ્યો હ, 1 ભત્રીજી હ. વિડીયોમાં બનાવી રહે છે. પેટ્રોલ પુરાઈ ગઈ છે 3500 રૂપિયાનું. ફૂલ થઈ ગઈ ગાડી 3500. તો વિડીયોમાં બને રહેજો. અહીંથી નીકળી હવે પેટ્રોલ નાખાઈ દીધું ને આગળ જઈએ હવે બરોબર. બે જાવ લે હાડો બધા. ટ્રાફિક જામ છે. પહોંચીએ છીએ બગોદરા. ટ્રાફિક જામ. એક વાગી ગયો. ખતરનાક ટ્રાફિક. હેલો ગાઈસ,
હાલ આપણે એક હોટલે પહોંચ્યા છીએ, હોટલ મોમાઈ ચોટીલાવાળા. દેખો ટોટલ કિલોમીટર કાપ્યા છે 110 કિલોમીટર કાપ્યા, બરાબર. અમદાવાદથી, કલોલથી નહીં, કલોલથી 30 પ્લસ એટલે 140 કિલોમીટર ટોટલ કવર કરી લીધું છે. અને અત્યારે થોડો બધા આરામ કરી લઈશું, થાકી ગયા બધા ગાડી, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેશે. અમારા ભોણાભાઈ ચા પીવા ઉપર અને અમારે નેનાભાઈ સૌથી ચા પીને ભાઈ આગળ વધીએ, બરાબર. ચા તો પી પણ ને ઊંઘ આવે યાર ડ્રાઇવિંગ કરતા. જય નરસિંહ, જય દ્વારિકાધીશ. હોટલથી આપણી નીકળી ગઈ છે ગાડી. અહીંથી ચોટીલા છે 90 કિલોમીટર. ફાઇનલી હાલ પહોંચવા આવ્યા છીએ કાલાવાડ. હવે બાકી છે આપણું દ્વારકા 20 કિલોમીટર, બરોબર. જામ ખંભાળિયા થઈ જઈશું, ખંભાળિયા થઈ ડ્રાઈવર સાઈડ સીટ ઉપર બેસી ગયા. હા જો અહીંયા મોજ હોય. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક છે, કોમેન્ટ છે, સબસ્ક્રાઈબ કરો. તમે અત્યારે જોયું છે રાજા પછી નહીં દેખા દે પહોંચાય ખરી માં હું વાત કરા નહીં થતું નહીં ફરીથી ગાડીમાં પેટ્રોલ નખાવીએ છીએ. કેટલામાં? 1000. નીચે જોજે
વિડીયોમાં બને રહેજો. હું કહું વાઇલ્ડ એંગલ મજબૂત લાગે નહીં આમ તો મજબૂત જ આવે. આ મારી એક બુઆ છે गाइस फाइनली आ गए हैं द्वारकाधीश टेम्पल ना ना આપણે ગુજરાતી દ્વારકાધીશ મંદિર દરવાજાનો વિડીયો ઉતાર હા દરવાજા ફોટો પાડ દો દરવાજાનો મોક્ષ દ્વાર મોક્ષ દ્વાર હા એનો ફોટો લેજો મસ્ત અરે હાથી ઓય યાર ક્યાં હતી અરે ઉભે સામે મને લાગી યાર વાળા યાર તો એટલી અરે સામે ભાઈ બહારથી લેવાનો હતો યાર એક ફોટો ગૂગલમાં બી અચ્છા બંધ મને એવું લાગે રસ્તો પેક થઈ ગયો. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા દ્વારકા, પણ એન્ડ ઘરે આવીને આપું છું કારણ કે મને પછી ટાઈમ નહીં મળે. બરાબર. અને કલોલથી દ્વારકા થાય 485 કિલોમીટર અને દ્વારકાથી બેટ દ્વારકા 35 કિલોમીટર એટલે ટોટલ 520 કિલોમીટર. અને પેટ્રોલનો ખર્ચ થયો છે 8,000 રૂપિયા અને ટોલ ટેક્સનો ખર્ચ છે 500 રૂપિયા એટલે 8,500 એ. અને રહેવાનો જમવાનો અને ખાવા પીવાનો થઈને બીજો 5,000 જેવો ખર્ચો એટલે ટોટલ 13,500 રૂપિયા આપણો ખર્ચો થયો છે. એમાં બેટ દ્વારકા આવી ગયું, નાગેશ્વર આવી ગયું, ગોપી તળાવ, શિવરાજપુર બ્રિજ, રૂકમણી મંદિર, આ બધું જ આપણે ફરીને આવ્યા 13,500માં. બરાબર. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. Yeah.